જામનગરના જામવંથલીથી ઊંડ એક ડેમ સુધીના રસ્તામાં અને નાણાંમાં ભ્રષ્ટાચારનું ભેલાણ છેલ્લા 6 મહિનાથી રોડ અને નાણાં બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે વરસાદ થતાં રોડ અને રસ્તાઓ ધોવાયા છે। આ રસ્તાનું કામ તદ્દન ભંગાર થતું હોવાથી કોન્ટ્રાક્ટર સામે તમાચરના મહિલા સરપંચ દ્વારા ફરિયાદો કરવામાં આવી છે કે આ રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બની રહ્યો છે। ત્યારે કામગીરી યોગ્ય ન થતાં ગ્રામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો કે અનેક રજૂઆત કર્યા છતાં આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ન લેવાતા ગ્રામજનો એ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જે પ્રકારે ચોક્કસ વાત કરવામાં આવે કે જે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ છે જે ભયંકર જે વિખડી હોય તેવું લાગી રહ્યું છે ને હાલ જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારના જે પુલ છે વરસાદ બાદ તેની સ્થિતિ જોવામાં આવે તો જે તમામ પ્રકારના ગુણવત્તા જે નબળી હોય તેને ભ્રષ્ટાચારનું ભેલાણ ફેલાયું હોય એવા ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો જે સામે આવ્યા છે। હાલ જે પ્રકારે વરસાદનું જે તાજેતરમાં જે કામ કરવામાં આવતું હોય છે પરંતુ જે પ્રકારે જે દ્રશ્ય તમે જોઈ શકો છો તે ક્યાંક ને ક્યાંક જે ગુણવત્તાયુક્ત ના હોય તેવા પણ દ્રશ્ય દેખાય છે ને તો તેમના જે સ્થાનિક સરપંચ છે તેમની સાથે જે વાત કરવાનો પ્રયાસ કરીએ કે હાલ જે પ્રકારની સ્થિતિ છે તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવે છે કઈ પ્રકારનું કામ કરવામાં આવે છે? આ કામ છે એ જેબી કન્સ્ટ્રક્શન જુનાગઢનું છે અને એ છેલ્લા 6 મહિનાથી કામ ચાલુ છે। કામ પૂરું થવાની તારીખ 22/8 છેલ્લી હતી એ પણ ચાલી ગઈ છે પણ આ રોડની અંદર તમામ પ્રકારમાં ભેળસેળ થયેલ છે અને માલ મટીરિયલ સારી ગુણવત્તામાં વાપરેલ નથી। જે નાળા પુલિયા બનાવ્યા છે એમાં ભૂંગરા જે નાખવામાં આવ્યા છે ને સાવ નબળી ગુણવત્તામાં અને જે ભૂંગરા જે નાખ્યા છે એની નીચે પીસીસી કરવામાં આવેલ નથી, આરસીસી દિવાલ કરી છે અને સાવ નબળી ગુણવત્તામાં કરેલ છે અને આ અતિવૃષ્ટિ વરસાદમાં એ તમામ પ્રકાર ધોવાઈ ગયેલ છે અને તમામ જામવંથલીથી ઊંડ ડેમ સુધી જે તમામ નાળા પુલિયા રહ્યા એ તમામ ધોવાઈ ગયેલા છે। અમે જ્યારથી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારથી મેં જિલ્લા કલેક્ટર સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, આમના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી સૈયા સાહેબને, ચુડાસમા સાહેબને અને આમના એસઓ છે જે સુપરવિઝન અધિકારી હોય જાદવ સાહેબ એને તો અનેક વખત રજૂઆત કરી પરંતુ આ રોડ જ્યારથી ચાલુ થયો ત્યારથી આના સુપરવિઝન અધિકારી જે એસઓ જાદવ સાહેબ છે તે સ્થળ ઉપર હાજર રહેલ નથી। શું કહેશો કેટલા ગ્રામ્ય વિસ્તાર આવે છે ને આ રોડ ઉપરથી કેટલા લોકો પસાર થતા હશે? 10 થી 12 ગામડા આવે છે, જારિયા દેવાણી, કમાચણ, માનસર, અમાપર, નંદપુર, ગાયત્રીનગર, ભરતપુર બધાય ગામડા અત્યારે સાવ ઠપ છે અને સ્કૂલ બસ જે આવે છે એ પણ બંધ છે, છોકરાનું ભણતર અત્યારે બંધ છે। શું કહેશો જે આ રસ્તાની ભયંકર જે સ્થિતિ છે ખરાબ છે ને જે દોડ થઈ ગઈ છે કેવા કોન્ટ્રાક્ટરને કામ આપવું જોઈએ? સારા કોન્ટ્રાક્ટર હોય એને કામ આપવું જોઈએ અને આ બધો પુલ છે ને બધા ધોવાઈ ગયા છે અને અમે ગામ સમક્ષ બધે સરપંચ ભેગા થઈ અને 5-10 ટ્રેક્ટર ભેગા કરી અને 15-20 ફેરા નાખેલા છે ગામ સમક્ષ સરપંચના। તો જે પ્રકારે વાત કરવામાં આવી કે જે કામ છે તે ગુણવત્તાયુક્ત નથી અને હાલ જે કંપનીના જે કોન્ટ્રાક્ટર છે તે બ્લેકલિસ્ટ કરવામાં કંપની છે અને હાલ જે પ્રકારે થોડા દિવસ પહેલાં જે ચકચારી ધ્રોલના ઇટાળા ગામે જે એક અધિકારી પર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના 6 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવતા નથી। સાગર સંઘાણી, જામનગર।